નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા દર્શક મિત્રો, તો આપણે જાણી લઈએ કે કપાસના ભાવ 2000 થશે કે ભાવ ઘટશે, નુકસાનીનું કારણ છે, સરકારે શું નક્કર નિર્ણય લીધો છે, આગળ આપણે વિડીયોમાં વાત કરવાની છે. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. ચાલો કિસાન મિત્રો, તો જાણી લઈએ આપણે કે અગાઉ કપાસની ઉપર 11% ડ્યુટી લગાવવામાં આવી હતી, જેને 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બરના ગાળા માટે હટાવી દેવામાં આવી હતી. હવે આ છૂટને વધુ 3 મહિના માટે લંબાવવામાં આવી છે. અમેરિકાના કૃષિ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણયને આવકાર્યા છે. અમેરિકાના કૃષિ વિભાગને આશા છે કે આના કારણે અમેરિકામાં કપાસનું બુકિંગ વધશે, જેના કારણે અમેરિકામાં ઊંચા ટેરિફના દરોથી પરેશાન ભારતીય નિકાસકારોને હંગામી રાહત મળશે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી કપાસના ભાવો ગગડી જશે અને ખેડૂતોને ફટકો પડશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઘર આંગણે કપાસના ભાવોમાં સ્થિરતા લાવવા તથા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ટેકો આપવાના હેતુસર હંગામી ધોરણે આયાત જયાત હટાવવાનો નિર્ણય લીધો છે. આના કારણે વિદેશનો કપાસ સસ્તા દરે ભારતીય બજારોમાં ઠલવાશે અને ભારતની બજારોમાં કપાસનું ભાવોમાં વધુ ઘટાડો થશે. થોડા દિવસો પહેલા સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ, નહીં તો તેઓ વિરોધ પ્રદર્શન કરશે. ભારતમાં લગભગ 60 લાખ ખેડૂતો કપાસના વાવેતર સાથે સંકળાયેલા છે, જેમાંથી અડધો અડધ મહારાષ્ટ્રના છે અને ગુજરાતમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા છે. ભારતના ખેડૂતો સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં તથા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં કપાસનો પાક ઉતરતા હોય છે અને તેને બજારમાં વેચે છે. હવે ખેડૂતો પર શું થશે અસર? ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો મળતા નથી અથવા તો ઉત્પાદન ખર્ચને જોતા એ ભાવે વેચવું પરવડે તેમ નથી. ગત વર્ષે કેન્દ્ર સરકારે ક્વિન્ટલ દીઠ ₹7,521નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જોકે ખેડૂતોએ ટેકાના ભાવોથી પણ ઓછી કિંમતે કપાસ વેચવો પડ્યો હતો. ગત વર્ષે ₹6,000 થી ₹7,000ના ભાવે ક્વિન્ટલ દીઠ કપાસ વેચાયો હતો. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ ₹8,110 નક્કી કર્યો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકાર ભાવ ફેર યોજના દ્વારા પણ ખેડૂતોને લાભ આપી શકે છે, જે મુજબ જો ખેડૂતોએ ટેકાના ભાવોથી ઓછી કિંમતે કપાસ વેચવો પડે તો સરકારે એ તફાવતની રકમ ખેડૂતોને ચૂકવવી પડશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સત્તા ઉપર આવી એટલે પહેલી તેણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને ભાવફેર આપવાની વાત કરી હતી. પણ ચૂંટણી ટાણે સરકાર પોતાના વાયદા ફૂંકીને જતી રહે છે અને ખેડૂતની જગ્યાએ જ હોય છે. તો કૃષિ વિભાગે આ નિર્ણયને ધ્યાનમાં લેવો જોઈએ. ખેડૂત મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરા કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી આવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.